સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। વાહન પાર્કિંગ એરિયા પાસે ફરી ડુક્કર દેખાયા અને આ વિવાદ સર્જાયો। સુરત સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અગાઉ 16 જુલાઈએ પણ ડુક્કર દેખાયા હતા। વરસાદની સિઝનમાં ડુક્કરો દેખાતા હોવાની ફરિયાદ અનેક વખત સામે આવી છે। તો ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, ફરી એક વખત સુરત એરપોર્ટની નજીક વાહન પાર્કિંગ એરિયામાં ડુક્કરો દેખાતા સવાલો ઉઠી રહ્યા છે સુરક્ષાને લઈને। બિલકુલ સાચી વાત છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને એક તરફ ઇન્ટરનેશનલ એરપોર્ટની લઈને જે છે તે તૈયારીઓ ચાલુ કરાઈ રહી છે, તો બીજી તરફ આ જ ઇન્ટરનેશનલ સુરતનું એરપોર્ટ ફરી વખત ચર્ચામાં આવ્યું છે। ખાસ કરીને સુરક્ષાને લઈને ચર્ચામાં આવ્યું છે। જે જગ્યાએ વાહન પાર્કિંગો કરાય છે ત્યાં રખડતા એટલે કે જંગલી જે ડુક્કરો હોય છે તેનો ત્રાસ જોવા મળ્યો હતો, તેની લટારો જોવા મળી રહી હતી। તેને લઈને પણ એક સુરક્ષા જે એરપોર્ટ ખાતે હોવી જોઈએ, એરપોર્ટના પરિસરમાં હોવી જોઈએ, તેમાં ક્યાંક અભાવ પણ જોવા મળ્યો હતો। અગાઉ પણ 16 જુલાઈના રોજ આ જ રીતે જે ડુક્કર જે છે તે દેખાયા હતા। ખાસ કરીને આ તો પાર્કિંગ વિસ્તારમાં હતા, પરંતુ આ ડુક્કર જે છે તે એરપોર્ટના અંદરના રનવે તરફને જે આખો એવિએશનનો આખો જે રનવે જે હોય છે ત્યાં પણ પહોંચી શકે છે તેવી, જેને લઈને એક સુરક્ષા માટે ખૂબ જ મોટો પ્રશ્ન જે છે તે સુરત એરપોર્ટ ખાતે ઉભો થયો હોય તેવું આ ફરી એક વખત જયારે ડુક્કર દેખાયા છે તેને લઈને સર્જાયા છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।